નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું ફિઝિક્સ વિથ કલ્પેશ સર ચેનલની અંદર. આજે આ વિડીયોમાં આપણે અવરોધકતાનો તાપમાન પર આધાર કેવી રીતે રાખીએ છીએ એ આપણે સમજવાનો છે. તમને ખ્યાલ હશે મિત્રો કે કોઈ પણ વાહકની વાત કરો, કોઈ પણ વાહક, અને વાહકનું જો તાપમાન વધારવામાં આવે છે તો વાહકનો અવરોધ વધતો હોય છે. આનું મેઇન કારણ શું છે? તો બસ એ જ આપણે થોડું સમજવાનું છે અને અવરોધ અને તાપમાન વચ્ચે કયો સંબંધ છે એ આપણે જોવાનો છે અને એના ઉપરના જે તમારા ન્યુમેરિકલ આપ્યા છે, જે તમારા દાખલા આપ્યા છે એ બેટા આપણે સોલ્વ કરીશું. તો જોઈએ જરા કે જ્યારે પણ વાહકની અંદર તાપમાન વધારવામાં આવે છે તો કેવી અસર થાય છે. તો લખીએ આપણે કે જ્યારે પણ વાહકનું બેટા તાપમાન વધારીએ, વાહકનું તાપમાન વધારતા, આ ટોપિક ઓલરેડી આપણે તમને સમજાવેલો છે, એકવાર ફરીથી થોડું રિપીટ કરી લઈએ આનું, કે જ્યારે પણ વાહકનું તાપમાન બેટા વધારવામાં આવે તો વાહકની અંદર રહેલા અણુઓ, તમને ખ્યાલ છે કે કોઈ પણ વાહક હોય કોનો બનેલો હોય તો કે અસંખ્ય અણુઓ બનેલો હોય. આ જે પણ અણુઓ છે બેટા એ એમને શું કરતા હશે કે ઉષ્મીય દોલનો કરતા હશે તેમના મધ્યમાન સ્થાનની આજુબાજુ. જો આપણે સમજીએ, ધારો કે મારી પાસે કોઈ વાહક છે, તો વાહકની અંદર ઘણા બધા અણુઓ હશે, બરાબર, ઘણા બધા બેટા અણુઓ હશે. અથવા તમે આવું સમજી શકો કે વાહકની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન હશે, બરાબર. હવે કોઈ પણ બેટા અણુ હોય તો એ શું કરતા હોય તો કે ઉષ્મીય દોલનો કરતા હોય. ઓરડાના તાપમાન અનુસાર તેઓ મધ્યમાન સ્થાનની આજુબાજુ શું કરતા હોય બેટા? ઉષ્મીય દોલનો કરતા હોય. તો એનો મતલબ કે ઇલેક્ટ્રોન પણ ઉષ્મીય દોલનો કરતો હશે. હવે જ્યારે પણ બેટા કોઈ ઇલેક્ટ્રોન એથી બી અહીંયા આવે, અહીંથી બેટા એથી બી આવે, ત્યારે શું થાય તો કે આમના જો ઉષ્મીય દળનો વધી જાય, તાપમાન વધારવાથી ઉષ્મીય દળનો બેટા વધે, અને જો ઉષ્મીય દળનો વધે તો ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા જવામાં વધારે મુશ્કેલી પડે, કારણ કે બધા જ અણુઓના ઉષ્મીય દળો વધી ગયા હશે. એનો મતલબ કે એમની મધ્યમાન સ્થાનની આજુબાજુ વધારે ઝડપથી દોલનો કરતા હશે. જો એમના મધ્યમાન સ્થાનની આજુબાજુ ઝડપથી દોલનો કરતા હોય બેટા તો ઇલેક્ટ્રોનને અહીંથી અહીંયા જવામાં વધારે અવરોધનો સામનો કરવો પડે. એનો મતલબ કે અવરોધ વધી જાય છે, બરાબર. તો એ લખી શકાય કે વાહકનું તાપમાન વધારતા અણુઓ અથવા બેટા તમે ઇલેક્ટ્રોન પણ સમજી શકશો ના ઉષ્મીય દળનો વધી જાય, ઉષ્મીય દળનો બેટા વધે, બરાબર ને. એનો મતલબ કે અહીંયા જો અણુ વધારે દોલનો કરશે, વધારે ઝડપથી દોલનો કરશે બેટા, તો જે ઇલેક્ટ્રોન અહીંથી નીકળે છે એને અવરોધ વધારે મળશે. તો અહીંયા લખી શકાય કે અહીંયા અથડામણની સંખ્યા વધી જશે, અથડામણની સંખ્યા વધે. તમને ડ્રિફ્ટ વેગ યાદ છે ને કે ઇલેક્ટ્રોન જ્યારે અહીંથી અહીંયા જાય ત્યારે કેવી ગતિ કરે તો કે ડ્રિફ્ટ ગતિ કરે. અચ્છા, અહીંયા બેટરી જોડેલી છે, બરાબર, એ તમારે ધ્યાન રાખવાનું. અહીંયા આપણે બાહ્ય બેટરીનો ઉપયોગ કર્યો છે. એટલે જ્યારે પણ બેટા ઇલેક્ટ્રોન એથી બી જશે તો કેવી ગતિ કરશે તો કે ડ્રિફ્ટ ગતિ કરશે. એનો મતલબ કે અહીંથી અથડાતો અને કૂટાતો બેટા એથી બી જતો હોય છે. હવે જો તમે તાપમાન વધારશો તો ઉષ્મીય દોલનો વધી જશે. જો ઉષ્મીય બેટા દોલનો વધશે તો અથડામણની સંખ્યા ઓબ્વિયસલી બેટા વધી જશે, બરાબર ને. અહીંયા જે અથડાઈને જતો હોય એની સંખ્યા બેટા વધી જાય. હવે જો અથડામણની સંખ્યા વધે તો બેટા રિલેક્સેશન સમય યાદ કરો શું આવે. તો લખી શકાય કે જે રિલેક્સેશન સમય હશે, રિલેક્સેશન સમય એ શું થાય બેટા તો કે રિલેક્સેશન સમય ઘટી જાય. રિલેક્સેશન સમય બેટા શું થાય? ઘટે. કારણ કે અથડામણ જો ફટાફટ થશે તો એને જે રિલેક્સ થવાનો ટાઈમ મળતો હતો એ રિલેક્સ થવાનો ટાઈમ ઓછો મળે. શું હતું રિલેક્સેશન સમય યાદ કરો તો કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય. એનો મતલબ ઇલેક્ટ્રોન જ્યારે એક અથડામણ અનુભવી બીજું અથડામણ અનુભવવાનો છે એ વચ્ચેનો જે બેટા સમય હોય, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય, એને આપણે શું કહેતા હોઈએ છીએ? રિલેક્સેશન સમય ઘટી જશે. કેમ? અથડામણની સંખ્યા વધી ગઈ. હવે જો રિલેક્સેશન સમય ઘટે તો આપણી પાસે ઇક્વેશન છે બેટા સિગ્માનું. કઈ ઇક્વેશન છે? સિગ્મા ઇક્વલ્સ ટુ n સ્ક્વેર ટાઉ અપોન m. કઈ ઇક્વેશન છે? n સ્ક્વેર ટાઉ અપોન m. હવે જો બેટા ટાઈમ આ ટી ઘટી જાય, સમજો, જો રિલેક્સેશન સમય ટાઉ, આને રિલેક્સેશન સમય કહેવાય. જો રિલેક્સેશન સમય ટાઉ ઘટે તો બેટા સિગ્મા, એનો મતલબ કે સિગ્માને વાહકતા કહેવાય.
तो बेटा वाहकता शू थाय घटी जाए ने तो वाहकता घटे बराबर। अने तमने खबर है कि वाहकता अने अवरोधकता वच्चे व्यस्त संबंध है। आने शू कहेवाय तो कि आने कहेवाय अवरोधकता बराबर। आ सिग्मा ने शू कहेवाय तो कि एने कहेवाय वाहकता। तो जो वाहकता घटे बेटा तो रो अवरोधकता शू थाय वधे। तो अहींया लखी शकाय कि भाई अवरोधकता वधे, अवरोधकता वधे। तो आम આપણે સમજી શકીશું કે જ્યારે પણ વાહકનું તાપમાન વધારવામાં આવે છે ત્યારે એની અવરોધકતા વધે છે, અથવા બેટા લખી શકાય કે અવરોધ વધે છે। શું લખી શકાય? અવરોધ વધે છે। અને જો બેટા અવરોધ વધે તો વાહકતા ઘટવાની છે। ક્લિયર? તો તાપમાન વાહકનું તાપમાન બદલવાથી એની અવરોધ અને અવરોધકતા બદલાય છે। ક્લિયર? આવડશે? અચ્છા, હવે જો હવે તાપમાન અને અવરોધ વચ્ચે એક સંબંધ છે જે આપણે ડાયરેક્ટ યાદ રાખવાનો છે। તમારા સિલેબસમાં આ ઇક્વેશન આપ્યું છે જે તમારે ડાયરેક્ટ યાદ રાખવાનું છે। જો શું સંબંધ છે બેટા તો અહીંયા લખીશું તો કે R2 मतलब अवरोध, R2 मतलब बेटा अवरोध। तो R2 इक्वल्स टू इक्वेशन याद रखो R2 बराबर R1 1 प्लस आल्फा T2 माइनस T1। आ इक्वेशन बेटा याद रखवानुं। R2 इक्वल्स टू R1 1 प्लस आल्फा T2 माइनस T1। ज्यां T1 शू है बेटा तो लखीशू कि ज्यां T1 है ए शरूआतनु तापमान है। T1 शू है? शरूआतनु तापमान। तो अहीं लखीशू शरूआतनु तापमान, शरूआतनु तापमान बराबर। अच्छा, हवे ए समय बेटा जे अवरोध होय समझो T1 तापमाने जे अवरोध होय एने शू लखाय तो R1 लखाय। तो अहींया लखीशू कि शरूआतनो अवरोध, शू लखीशू बेटा? शरूआतनो अवरोध। शरूआत मतलब कि ज्यारे पण तापमान T1 होय त्यारे अवरोध जे पण होय बेटा R1 कहेवाय। क्लियर? चलो T2 तो T2 लखीशू बेटा अंतिम तापमान, अंतिम तापमान T2 बेटा अंतिम तापमान आवशे। तो R2 शू आवशे? R2 अहींया जे R2 है तो कि अहींया लखीशू अंतिम अवरोध बराबर। शू लखीशू बेटा? अंतिम अवरोध। अथवा तमे आवुं समझी शको कि ज्यारे तापमान T2 होय त्यारे जे पण अवरोध होय एने आपणे शू कहीशुं बेटा? R2 कहीशुं। शू कहीशुं? R2। आल्फा जे बाकी रह्युं आल्फाने बेटा कहेवाय तापमान गुणांक। शू कहेवाय एने तो कि तापमान गुणांक बराबर। खबर पड़ी? हवे जो फरीथी रिपीट करूँ छूँ आ इक्वेशन है अवरोध और तापमान वच्चेनो संबंध है। ज्यारे पण तापमान बदलाय तो तमने खबर है कि वाहकनो अवरोध बदलाय छे। तो कई रिलेशन याद रखवानुं? तो रिलेशन याद रखो R2 इक्वल्स टू R1 1 प्लस आल्फा T2 माइनस T1। T1 बेटा शरूआतनु तापमान हशे ए वखते जे पण अवरोध होय एने R1 कही देवानुं। T2 एटले बेटा अंतिम तापमान ए वखते जे पण अवरोध होय R2 कहेवानो। अने आल्फाने बेटा कहेवाय तापमान गुणांक। हवे तापमान गुणांक शू छे अने कोना उपर आधार राखे ए थोडुं जोईए बेटा। तो जे आल्फानुं मूल्य होय आल्फा जे तमारा तापमान गुणांक छे एनुं मूल्य बेटा धन पण होई शके छे। समझो आनुं मूल्य बेटा धन पण होई शके अथवा तो आल्फानुं मूल्य ऋण पण होई शके। आल्फानुं मूल्य बेटा धन पण होई शके अने ऋण पण होई शके। तो मोटा भागे जोवा जईशुं आपणे कि जे धातु हशे बेटा धातु सुवाहकनी वात करीए छीए आपणे धातु अथवा बेटा सुवाहक बराबर। तो धातु अथवा सुवाहक माटे आल्फानी वेल्यू धन लेवामां आवे छे। केम? कारण के सुवाहकनी अंदर शुं थाय कि जो तापमान वधे तो बेटा अवरोध वधतो होय छे बराबर ने। तापमान वधवाथी अवरोध वधे एटला माटे सुवाहक अथवा धातुओ माटे आल्फानुं मूल्य धन लेवामां आवे छे। ज्यारे बेटा आल्फानुं मूल्य ऋण कोना माटे होय तो कि अर्धवाहक माटे। अर्धवाहक एने शुं कहेवाय? सेमीकंडक्टर। शुं कहेवाय बेटा? सेमीकंडक्टर। हवे सेमीकंडक्टरनी अंदर आखुं चेप्टर छे बेटा चेप्टर नंबर 14 फिजिक्सनी अंदर आपणे चेप्टर छे आपणे भणवानुं छे सेमीकंडक्टर। एनी अंदर आपणे शीखवाना छीए कि ज्यारे पण तापमान वधे तो अर्धवाहकनी वाहकता वधे छे अने अवरोधकता घटे छे। फरीथी रिपीट करूँ ज्यारे पण अर्धवाहकमां आपणे तापमान वधारीशुं तो वाहक करता ऊंधुं थशे। वाहकमां शुं थाय? तापमान वधारो अवरोध वधे ने। अर्धवाहकमां बेटा केवुं होय कि तापमान वधारवाथी
એનો અવરોધ ઘટે, એનો મતલબ કે વાહકતા વધતી હોય, વાહકતા બેટા વધે, એટલા માટે આલ્ફાનું મૂલ્ય ઋણ લેવામાં આવે છે અર્ધવાહકની અંદર. એક વધે, જો આમાં કેવું છે, એક વધે એક ઘટે તો ઋણ છે. અને બેટા ધાતુની અંદર કેવું છે, એક વધે બીજું પણ વધે તો આલ્ફાનું મૂલ્ય ધન લેવામાં આવે છે. ક્લિયર? તો ધ્યાનમાં રાખજો કે આલ્ફાનું મૂલ્ય ધન પણ છે, ઋણ પણ પોસિબલ છે. ધાતુઓ માટે બેટા ધન આવશે, અર્ધવાહક માટે આલ્ફાનું મૂલ્ય કેવું આવશે, ઋણ આવશે. ક્લિયર? અચ્છા, હવે બેટા અમુક વખતે મિશ્ર ધાતુઓનો ઉપયોગ થાય છે. મિશ્ર ધાતુ, તો બેટા મિશ્ર ધાતુઓ માટે આલ્ફાનું મૂલ્ય ધ્યાનમાં રાખવાનું. મિશ્ર ધાતુઓ, બરાબર. તો બેટા મિશ્ર ધાતુઓ જે છે એના માટે આલ્ફાનું મૂલ્ય તાપમાન પર આધારિત નથી. તાપમાન સાથે મતલબ કે લખીએ કે મિશ્ર ધાતુ બેટા કેવું હોય કે તાપમાન, તમે તાપમાન વધારશો, લખીએ આપણે તાપમાન વધારવાથી આ જે મિશ્ર ધાતુનો બેટા અવરોધ હોય એમાં કોઈ ફેરફાર ન થાય. બરાબર? એનો મતલબ કે બેટા જે મિશ્ર ધાતુઓ છે આમાં શું થાય, જો ધાતુઓ માટે તાપમાન વધારો અવરોધ વધે, અર્ધવાહક માટે તાપમાન વધારો બેટા અવરોધ ઘટે. બરાબર? આ વધે આ ઘટે. ત્યારે મિશ્ર ધાતુઓ માટે શું છે કે તાપમાન વધારતા અવરોધમાં કોઈ ફેરફાર ના થાય અને સાથે સાથે એની જે અવરોધકતા હોય, અવરોધકતા એમાં પણ કોઈ ફેરફાર થતો નથી. કોઈ ફેરફાર થતો નથી. બરાબર બેટા? કોઈ ફેરફાર થતો નથી. તો યાદ રાખજો કે જો મિશ્ર ધાતુઓ તમને જોવા મળે, મિશ્ર ધાતુઓ, તો મિશ્ર ધાતુનો અવરોધ તાપમાન સાથે બદલાતો નથી, અચળ આવે. તાપમાન વધારો કે ઘટાડો, મિશ્ર ધાતુઓનો અવરોધ બદલાતો નથી. તો બેટા એનું માટે આલ્ફાનું મૂલ્ય જે પણ હોય, બરાબર, જે પણ ફિક્સ તમને આપેલું હોય એ જ લેવામાં આવે છે. બરાબર? તો નોર્મલ મિશ્ર ધાતુઓ માટે આલ્ફા તમને આપી દેવામાં આવશે, જેનો આપણે ઉપયોગ કરીશું. પણ ધ્યાનમાં રાખજો કે તાપમાન સાથે એમાં કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર? આવડશે? હવે આના આલેખ પણ તમારે ડ્રો કરવા તમે ડ્રો કરી શકો છો, તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. તો જોઈએ આપણે કે વાહક માટે એનો આલેખ કેવો આવે, સમજીએ આપણે. જો આ તમારું તાપમાન ટી, બરાબર. હવે ચલો એ કામ કરીએ, આપણે અહીંયા અવરોધકતા લઈએ રો. અવરોધકતા બેટા શું લઈશું, રો લઈશું. તો તમને ખબર છે કે વાહક માટે મારે બનાવવું હોય, વાહક માટે, તો વાહક માટે બેટા શું આવશે, તો કે વાહક માટે તમે તાપમાન વધારશો અવરોધકતા વધશે. પણ આ કેવી રીતે વધશે, તો કે આ પ્રમાણે વધશે. સમજો, કંઈક આ રીતે આવશે, આવો કંઈક આલેખ તમને મળશે. બરાબર? આ આલેખ બેટા શું કહેવાય, આને કહેવાય ચર ઘાતાંકીય આલેખ કહેવાય. કયો આલેખ કહેવાય, ચર ઘાતાંકીય. બરાબર? તો મતલબ વાહક માટે આલ્ફા અને તાપમાન વચ્ચે કંઈક આવું રિલેશન મળશે કે તાપમાન વધારવાથી શું થશે બેટા, તો કે અવરોધકતા વધે છે. ક્લિયર? હવે સેમિકન્ડક્ટર માટે બનાવીએ. ચલો સેમિકન્ડક્ટર માટે, તો સેમિકન્ડક્ટર માટે અહીંયા આપણે ફરીથી તાપમાન બતાવીશું અને આ આપણી અવરોધકતા. તો હમણાં જ સમજ્યા કે સેમિકન્ડક્ટર અથવા અર્ધવાહકમાં તાપમાન વધારવાથી અવરોધકતા શું થશે, તાપમાન વધશે, અવરોધકતા ઘટશે. એનો મતલબ બેટા કંઈક એનો આલેખ તમે આ પ્રમાણે બનાવી શકો છો. આ પ્રમાણે ચર ઘાતાંકીય રીતે ઘટાડો દર્શાવી દેવાનો, આ પ્રમાણે. બરાબર? આ પ્રમાણે. ક્લિયર? તો અહીંયા આવશે કે જેમ જેમ તાપમાન વધશે આ રોનું મૂલ્ય બેટા ઘટશે. આ કોના માટે આવશે, તો કે આ આવશે અર્ધવાહક માટે. અર્ધવાહક માટે. બરાબર? અને જો મિશ્ર ધાતુ માટે બનાવવું હોય તો મિશ્ર ધાતુ માટે એપ્રોક્સિમેટલી કોઈ ચેન્જ ના આવે. તો તાપમાન અને રોનો બેટા કંઈક આલેખ તમને આવું સુરેખ મળે, સ્ટ્રેટ મળે. બરાબર? કારણ કે અવરોધકતામાં કેવું હોય કે તાપમાન સાથે અવરોધકતામાં આ કોની માટે, મિશ્ર ધાતુની વાત કરી રહ્યા છીએ. મિશ્ર ધાતુ માટે બેટા તાપમાન અને રોમાં કોઈ ચેન્જ, મતલબ કે તાપમાન સાથે આમાં કોઈ ફેરફાર થતો નથી. ક્લિયર? તો આ વસ્તુ આપણે યાદ રાખવાની. હવે એક ક્વેશ્ચન થાય કે મિશ્ર ધાતુઓ કઈ કઈ છે, તો મિશ્ર ધાતુ બેટા નોર્મલી નિક્રોમ લઈ શકાય. નિક્રોમ એક પ્રકારની મિશ્ર ધાતુ છે. બરાબર? અચ્છા, નિક્રોમ કોની બનેલી હોય, તો કે નિકલ, પછી આયન
અને ક્રોમિયમ, બરાબર. આ ત્રણેયને ભેગી કરો, આ બધી ધાતુઓ છે બેટા, એને ભેગી કરશો અને મિશ્ર ધાતુ બનાવવાની, કઈ થશે? નિક્રોમ. એના સિવાય એક આવશે બેટા મેંગેની, એક મેંગેની. આ પણ બેટા શું છે? તો કે મિશ્ર ધાતુ છે. આના સિવાય બીજી એક આવશે બેટા કોન્સ્ટન્ટ આવશે. તો લખીએ આપણે, બરાબર. તો બેટા આ પણ કોન્સ્ટન્ટ પણ શું છે? એક પ્રકારની મિશ્ર ધાતુ છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે સામાન્ય રીતે બેટા જે આપણે અવરોધ બનાવતા હોઈએ, અવરોધ, તો અવરોધ બનાવવા માટે મોટા ભાગે મિશ્ર ધાતુનો ઉપયોગ કરવામાં આવે. કેમ? કારણ કે અવરોધ તાપમાન પર આધારિત છે. જો તાપમાન બદલાય અને જો અવરોધ બદલાઈ જાય તો આપણે જ્યાં એનો ઉપયોગ કર્યો છે એ જે પણ સર્કિટ હશે એના વર્કિંગમાં ચેન્જ આવશે, તો એનું કાર્ય બદલાઈ જશે, જે આગળ જતાં આપણને નુકસાન પડશે. ફોર એક્ઝામ્પલ, તમને ખ્યાલ છે કે અવરોધનો ઉપયોગ બેટા દરેક ઇલેક્ટ્રોનિક્સમાં ઉપયોગ થાય, દરેક જગ્યાએ અવરોધનો ઉપયોગ થતો હોય છે. મોટાભાગના જે ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ છે એની અંદર અવરોધનો ઉપયોગ થતો હોય છે. હવે જો વિચારો કે તાપમાન સાથે અવરોધ ચેન્જ થયા કરે તો મતલબ એનું ફંક્શન ચેન્જ થઈ જાય. અને જો એનું ફંક્શન ચેન્જ થાય બેટા તો શું થાય? આપણું જે ડિવાઇસ હોય એમાં જે પણ કાર્ય થતું હોય એમાં પણ વેરિએશન આવી શકે, આપણું ડિવાઇસ કામ કરતું બંધ પણ થઈ શકે છે. તો મોટાભાગે જે પણ આપણે અવરોધ બનાવીએ છીએ એ મિશ્ર ધાતુનો જ બનાવવામાં આવે છે. રીઝન એટલું છે કે તાપમાન સાથે એમાં કોઈ ફેરફાર થતો નથી. ચલો, ક્લિયર? આવડશે? હવે આપણે જો આપણે આ રિલેશન ખાસ યાદ રાખવાનું છે. વાહક માટે તાપમાન અને અવરોધ વચ્ચે કયો સંબંધ આવશે? R2 = R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. ક્લિયર? હવે આના ઉપર આપણે ન્યુમેરિકલ બેટા સોલ્વ કરવાના છે. તો જો ફર્સ્ટ એની અંદર સ્વાધ્યાયની અંદર બેટા 3.5, બરાબર. જુઓ જરા, તમારી પાસે ટેક્સ્ટ બુક હોય તો સ્વાધ્યાયનો બેટા જુઓ 3.5 આપણે ન્યુમેરિકલ સોલ્વ કરીએ. એકદમ સિમ્પલ છે, બરાબર. લખીએ આપણે સ્વાધ્યાયનો 3.5, બરાબર. એકવાર તમે રકમ વાંચો, શું તમને આપ્યું છે? તો બેટા સર્વોચ્ચ તાપમાન જુઓ જરા, T1 તમને આપ્યું છે, દેખાય છે? કેટલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ. હવે જ્યારે તાપમાન બેટા 27 હોય ત્યારે તમને અવરોધ R1 આપ્યો. જુઓ જરા, R1 કેટલો આપ્યો છે? તો કે 100 ઓહ્મ. કેટલો આપ્યો બેટા? 100 ઓહ્મ. એનો મતલબ કે તાપમાન 27 આપ્યું છે, અવરોધ બેટા કેટલો આપ્યો છે? 100 ઓહ્મ. હવે આલ્ફા તમને આપ્યું છે, આલ્ફા કેટલો આપ્યો છે? 1.70 × 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. કેટલો બેટા આપ્યો છે? 1.70 × 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. હવે જો R2 તમને આપ્યો છે, R2 કેટલો આપ્યો છે? 117 ઓહ્મ. અને તમારે શોધવાનું શું છે? તો કે તમારે તાપમાન T2 બેટા શોધવાનું છે, બરાબર. 3.5ની પણ વાત કરી રહ્યા છે. શું લખ્યું છે? એક ગરમ કરવા વપરાતા ઘટક તારનો ઓરડાના તાપમાને, મતલબ કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન બેટા અવરોધ કેટલો આપ્યો છે? 100 ઓહ્મ આપ્યો છે. હવે જો તાપમાન ગુણાંક, આલ્ફાને શું કહેવાય બેટા? તાપમાન ગુણાંક, જે તમને આપ્યું છે 1.70 × 10⁻⁴ તમને આપેલા છે. હવે જ્યારે પણ અવરોધ બેટા 117 ઓહ્મ થાય, મતલબ જો અવરોધ વધે છે, સમજો અવરોધ બેટા વધે છે, R1નો કેટલો થઈ ગયો? R2 100નો બેટા કેટલો થઈ ગયો? 117. હવે સમજો અવરોધ ક્યારે વધ્યો હશે? તો કે તાપમાન વધ્યું હશે. તો તાપમાન બેટા કેટલું વધ્યું T2 આપણે શોધવાના છે, બરાબર. ચલો, કેવી રીતે શોધી કાઢીશું? તો આપણી પાસે રિલેશન છે R2 = શું લખવાનું? R2 = R1, પછી યાદ કરો 1/α T2 માઇનસ T1, બરાબર. બસ આનો આપણે ઉપયોગ કરી દઈશું તો આપણને T2 મળી જશે. જો એક કામ કરીએ, આપણે કિંમત ડાયરેક્ટ નહીં મૂકીએ, પહેલાં T2ને સૂત્રાંક કરતા બનાવીશું. તો જો ધ્યાનથી શું આવશે? R1 નીચે લાવો જો, તો શું આવે? R2/R1. સામે જો શું આવે? 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. શું આવે બેટા? 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1, બરાબર ને. હવે કામ કરો, આ 1ને આ બદલાવો તો શું આવશે? તો કે R2/R1 માઇનસ 1 = આલ્ફા T2 માઇનસ T1. શું કર્યું? આ 1ને આ બદલાયા. હવે બેટા જો આલ્ફાને ક્યાં લાવશો? નીચે લાવશો. આલ્ફાને આ પદની નીચે લાવવાનું, તો શું આવશે? R2/R1 માઇનસ 1/α. તો એક કામ કરીએ, હવે આલ્ફાને નીચે લાવીએ તો
तो कયું स्टेप आवशे R2 अहींया लखीए आपणे R2 अपॉन R1 -1 અને બેટા આલ્ફા ક્યાં આવશે તો કે આલ્ફા નીચે આવશે બરાબર તો સામે શું વધ્યું જુઓ તો સામે આવશે T2 - T1 હવે T1 ને ઉઠાવો આ બાદ લાવો ચલો તો બેટા આવશે R2 अपॉन R1 -1 अपॉन आल्फा प्लस T1 बोलो शू आवशे इक्वल्स टू T2 बराबर ने बस हवे आपणे वेल्यू मूकी दो तो तमने आंसर मळी जशे तो लखीए आपणे R2 आपे छे R2 કેટલા હતા 117 R1 बेटा 100 -1 अपॉन चलो आल्फानी वेल्यू पण तमने आपेली छे કેટલી આપી છે 1.70 गुणा 10⁻⁴ बराबर प्लस T1 जो T1 કેટલા આપે છે 27 इक्वल्स टू बेटा શું આવે T2 આવશે શું આવશે T2 હવે ધ્યાનથી જુઓ તો અહીંયા કેટલા આવશે 170/100 એટલે 1.70 -1 बेटा एक काम करो अहींया पण 1.70 लाइए तो अहींया जो આપણે 1.70 लाईशुं अथवा तो एक काम करो आनो आंसर बेटा 0.70 आवવાનો છે ખબર પડશે आनो आंसर કેટલો આવશે 0.70 तो एक काम करो आने पर 0.70 लावी दઈએ तो 0.70 तो संख्या वधी घटी संख्या घटी तो बेटा घात વધવાની છે એનો મતલબ કે 10⁻³ प्लस 27 इक्वल्स टू T2 હવે જો જરા 1.70 - 1 0.70 અને આ 0.70 કેન્સલ સમજો 1.70 - 1 એટલે શું આવે બેટા 0.70 અને આ 0.70 કેન્સલ હવે આ 10⁻³ ને ઉપર લાવો તો કેટલા આવશે 10⁻³ 10⁻³ ને શું કહેવાય 1000 તો 1000 + 27 इक्वल्स टू T2 तो बेटा T2 આપણને મળી જશે કેટલો આવશે T2 इक्वल्स टू 1027 डिग्री सेल्सियस કેટલો આવશે બેટા 1027 डिग्री सेल्सियस तो जो अवरोध આપણે કેટલો વધાર્યો તો કે અહીંયા R1 100 હતા R2 કરે 170 તો તાપમાન જો T1 કેટલું હતું 27 કેટલું થઈ ગયું 1027 डिग्री सेल्सियस बराबर तो आ प्रमाणे तापमान साथे अवरोधमां केवी रीते फेरफार आवे ए तमे समजी शकशो आपणे अहींया तापमान शोधवानुं हतुं तो आपणे मळी गयुं 1027 डिग्री सेल्सियस बराबर छे ने एकवार फरीथी रिपीट करी लईए जो आ तमारा स्टेप एम ना एम शुं कर्युं बेटा R1 नीचे लाया तो आ इक्वेशन मळशे 1 ने आ बाद लावो एटले -1 थाय आल्फा ने बेटा नीचे उतार देवाना बराबर तो आल्फा ने तमे नीचे उतारशो तमने कंईक आवुं इक्वेशन मळशे पछी जो T1 ने आ बाद लावो एटले प्लस थई जाय हवे खाली वेल्यू मूकवानी छे अने बेटा सादरूप आपवानुं छे चलो आवडशे नेक्स्ट जो बेटा आना जेवुं जेवुं छे स्वाध्यायनी अंदर 3.7 सेम कन्सेप्ट छे स्वाध्यायनी अंदर बेटा 3.7 स्वाध्यायनी अंदर बेटा 3.7 एकदम सिंपल जो जरा तो एनी अंदर तमने तापमान शुरुआत में आपे जो जरा ध्यान थी T1 तमने आप्या छे T1 केटला आप्या छे तो कि 27.5 डिग्री सेल्सियस केटला 27.5 डिग्री सेल्सियस ए समय बेटा R1 आप्यो छे R1 जो केटला आप्या छे तो कि 2.1 ओम बराबर हवे नेक्स्ट समय बेटा T2 आप्यो छे T2 जो केटला करी आपे छे 100 डिग्री सेल्सियस અને અવરોધ બેટા એ સમય તમને આપ્યો છે R2 અને શું લખીશું R2 કેટલો આપ્યો છે તો કે 2.7 ઓમ શોધવાનું શું છે તો કે આલ્ફા શોધવાનું શું છે આલ્ફા એનો મતલબ કે T1 સમય R1 T2 સમય R2 અને આલ્ફા આપણે શોધવાનો છે તો પાછું આપણે એ જ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો રહેશે તો લખીએ આપણે કે ભાઈ R2 બરાબર R1 इन ब्रेकेट शू लखवानुं 1 + आल्फा T2 - T1 बराबर चलो हवे आपणे आल्फा शोधवानुं छे तो पहला आपणे एने सूत्रंक करता बनावी दईशुं तो बेटा शुं आवशे R2 अपॉन R1 तो सामे शुं आवशे 1 + आल्फा T2 - T1 बराबर हवे 1 ने उठाईने आ बाद लावो चलो तो शुं आवे तो कि R2 अपॉन R1 -1 इक्वल्स टू आल्फा T2 - T1 बराबर ने हवे जो हवे आने उठाओ बेटा T2 - T1 ने उठाओ अने आनी नीचे लाओ बराबर ने तो अपने आल्फा मळी जशे तो नेक्स्ट स्टेप शुं आवशे कि आ एमना एम लखीशुं अने आने उठाईने नीचे मूकी दईशुं तो जो नेक्स्ट स्टेप लखीए आपणे
માટે ઓકે જો માટે આલ્ફા ઇક્વલ્સ ટુ શું આવશે તો કે R2 અપોન R1 માઇનસ 1 નીચે શું આવશે તો કે T2 માઇનસ T1 શું લખવાનું T2 માઇનસ T1 બસ હવે વેલ્યુ મૂકી દઈએ જો R2 બેટા કેટલા આપ્યા છે તો કે 2.7 R1 કેટલા આપ્યા છે તો કે 2.1 પછી -1 T2 તમને આપ્યા છે બેટા 100 ડિગ્રી સેલ્સિયસ અને T1 કેટલા આપ્યા છે 27.5 બરાબર ચલો સાદરૂપ જરા આપી દો તો અહીંયા તમે જ્યારે સાદરૂપ આપશો તો તમને છેલ્લે બેટા આન્સર કંઈક મળશે ચલો એક સ્ટેપ લખો એટલે લખી દઈએ આલ્ફા ઇક્વલ્સ ટુ બેટા આનો કેટલો આન્સર આવશે ચેક કરો જરા આનો તો કંઈક આન્સર મળશે એ આન્સર જે નીચે મળે છે એને તમારે ડિવાઈડ કરવાનો છે બરાબર તો બેટા અહીંયા તમે સોલ્વ કરશો તો અહીંયા કંઈક આન્સર આવશે 1.28571428 પછી -1 અને બેટા અહીંયા શું આવશે 100 માઇનસ 27.5 તો કંઈક આવશે 72.5 હવે આને જરા સાદુરૂપ જરા આપજો તમે તો બેટા આન્સર આવશે 0.003940 અને એકમ શું આવે ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ તો બસ આપણે આલ્ફા મળી જશે આવડશે બસ એક જ સૂત્ર છે કયું R2 અને R1 વાળાનું ક્લિયર ચલો એના પછી નેક્સ્ટ જો બેટા સ્વાધ્યાયની અંદર 3.8 નેક્સ્ટ લખીએ આપણે સ્વાધ્યાયની અંદર 3.8 બરાબર તો એકવાર તમે રકમ વાંચો શું કીધું છે તો કે નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને વોલ્ટેજ તમને આપે જો વોલ્ટેજ કેટલા આપે છે વોલ્ટેજ તો કે 230 વોલ્ટ કેટલા આપે બેટા 230 વોલ્ટ હવે શું લખ્યું છે ના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં કેટલો પ્રવાહ આવે છે તો આપણે એને લખીએ I1 શું લખ્યું બેટા I1 તો I1 તમને આપે છે જો કેટલો આપે છે I1 ઇક્વલ્સ ટુ 3.2 એમ્પિયર કેટલો આપે છે 3.2 એમ્પિયર તો લખીએ આપણે 3.2 એમ્પિયર હવે અમુક સેકન્ડ બાદ એ પ્રવાહ બેટા કેટલો થાય છે 2.8 એમ્પિયર મતલબ કે આ શરૂઆતનો પ્રવાહ I1 છે તો અંતિમ પ્રવાહ તમને આપે જો I2 કેટલો આપે છે તો કે 2.8 એમ્પિયર બરાબર શરૂઆતનો પ્રવાહ આપ્યો છે અંતિમ પ્રવાહ જેટલું આપ્યો છે 2.8 હવે શું લખ્યું છે કે જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ હોય એનો મતલબ બેટા T1 તમને આપ્યા છે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેટલું આપ્યું છે 27 ડિગ્રી સેલ્સિયસ હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન કેટલું હશે એનો મતલબ કે T2 બેટા પૂછ્યું છે શું પૂછ્યું છે આપણને T2 અને સાથે સાથે તમને આલ્ફાનું મૂલ્ય આપ્યું છે આલ્ફા કેટલા લેવાના આપણે 1.70 × 10⁻⁻4 ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ ક્લિયર હવે અહીંયા બેટા વોલ્ટેજ આપ્યા છે I1 I2 આપ્યા છે T1 આપ્યા છે T2 આપણે શોધવાના છે અને આલ્ફા તમને આપેલા છે અવરોધ તમને નથી આપ્યો કોઈ ચિંતા નહીં એક કામ કરીએ આપણે કે જે પણ ઇક્વેશન આપણી પાસે છે એનો આપણે ઉપયોગ કરીએ તો આપણે જાણીએ છીએ કે બેટા R2 કેટલા આવશે R2 ઇક્વલ્સ ટુ તો કે R1 પછી 1 + આલ્ફા T2 માઇનસ T1 બરાબર ને આપણે એ ઇક્વેશન ખબર છે હવે એક કામ કરો જો ઓમનો નિયમ શું છે તો તમને બધાને આવડે છે V ઇક્વલ્સ ટુ IR શું છે V ઇક્વલ્સ ટુ IR તો બેટા આની જગ્યાએ શું લખાય તો કે V/I લખાય બરાબર ને તો અહીંયા R2 છે શું છે બેટા R2 તો અહીંયા શું લખીશું તો V/I2 શું લખાય R2 ની જગ્યાએ V/I2 લખાય R1 ની જગ્યાએ જો બેટા V/R1 લખાય કારણ કે અહીંયા વોલ્ટેજ તો સમાન જ છે કેટલા 230 તો અહીંયા છે V/I2 ઇક્વલ્સ ટુ V/I1 અહીંયા બેટા આવશે I1 બરાબર ને ઓકે અવરોધ R1 છે ને તો V/I1 અહીંયા જો શું આવશે બેટા 1 + આલ્ફા T2 માઇનસ T1 બરાબર ખબર પડી શું કર્યું તો કે R2 ની જગ્યાએ V/I2 મૂક્યા છે અને R1 જગ્યાએ V/I1 વોલ્ટેજ સોર્સ બેટા એક જ છે તો અહીંયા V1 V2 ના લખતા બરાબર હવે જો ધ્યાનથી જુઓ આ VV કેન્સલ આને ઉપર લાવી દો ચલો તો માટે I1/I2 ઇક્વલ્સ ટુ સામે જો 1 આલ્ફા T2 માઇનસ T1 બરાબર હવે એક કામ કરો આ બંને આ બદલાવ તો માટે શું આવશે I1/I2 -1 બરાબર
ઇક્વલ્સ ટુ શું આવશે આલ્ફા T2 માઇનસ T1. હવે એક કામ કરો, ચલો આલ્ફા નીચે ઉતાર દો, તો માટે T2 એક કામ કરો I1 અપોન I2 માઇનસ 1 અપોન બેટા શું આવશે આલ્ફા આવશે. હવે આપણે શોધવાનું શું છે T2 શોધવાના છે ને, તો T1 ને ઉઠાવીને આ બાદ લાવો, તો અહીંયા શું આવશે પ્લસ T1 ઇક્વલ્સ ટુ લખાય T2. ક્લિયર? ખબર પડી? આને શું કર્યું તો કે આ આલ્ફાને આને છેદમાં લાવ્યા છીએ અને બેટા T1 આ બાજુ આવશે તો માઇનસનું શું થાય પ્લસ થાય, તો કંઈક આવું તમને મળશે. બરાબર? ચલો વેલ્યુ મૂકી દઈએ, તમને આન્સર મળી જશે. તો I1 તમને આપ્યા છે, I2 તમને આપ્યા છે, આલ્ફાની કિંમત જાણીતી છે, T1 પણ આપ્યા છે, મતલબ T2 આપણને મળી જશે. તો ચલો વેલ્યુ મૂકવાનું ચાલુ કરીએ હવે. ઓકે, જો બેટા I1 કેટલા હતા? I1 કેટલા હતા? 3.2 એમ્પિયર છે ને, કેટલા છે 3.2. તો લખીએ આપણે 3.2 પછી 2.8 બરાબર -1 કરવાનું. આલ્ફા તમને આપેલા છે 1.70 ગુણ્યા 10⁻⁴ બરાબર. અચ્છા T1 બેટા જુઓ કેટલા છે 27 છે, તો ઇક્વલ્સ ટુ શું આવશે T2 આવશે. બરાબર. હવે તમે આનું જરા સાદુરૂપ આપજો તો આન્સર આવશે 840 પ્લસ 27 ઇક્વલ્સ ટુ બેટા કેટલા આવશે T2 આવશે. તો હવે બસ T2 મળી ગયા જે આપણે શોધવાના હતા. કેટલો આન્સર આવશે 867 ડિગ્રી સેલ્સિયસ. કેટલો આવશે બેટા 867 ડિગ્રી સેલ્સિયસ. તો બસ આ તમારો આન્સર આવી ગયો. ક્લિયર? આવડશે? ચલો હવે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ બેટા જો એક ઉદાહરણ છે સેમ કન્સેપ્ટથી સોલ્વ થાય એવું છે. તો ઉદાહરણ 3.3. ઉદાહરણ બેટા 3.3 સેમ કન્સેપ્ટ છે. શું લખ્યું છે જો એક ઇલેક્ટ્રિક ટોસ્ટર. અચ્છા ટોસ્ટર મતલબ કે જે આપણે બ્રેડ ગરમ કરવા માટે ઉપયોગ કરીએ છીએ, બસ એ જ ટોસ્ટરની વાત કરી રહ્યા છીએ. તો એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ થાય છે. જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે તો ઓરડાનું તાપમાન તમને આપ્યું છે બેટા, તો T1 તમને આપે છે ઓરડાનું તાપમાન. બોલો કેટલું આપ્યું છે તો કે 27 ડિગ્રી સેલ્સિયસ. અને એ સમયે તમને અવરોધ આપ્યો છે તો એને લખીશું R1. બોલો કેટલો આપ્યો છે તો કે 75.3 ઓહ્મ. તો તાપમાન આપ્યું છે બેટા, અવરોધ આપ્યો છે. હવે શું લખ્યું છે કે જ્યારે ટોસ્ટરને વોલ્ટેજ કેટલા વોલ્ટેજ છે જુઓ જરા, તો કે 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ, હવે જુઓ ધ્યાનથી સમજો, અમુક સેકન્ડ મતલબ કે થોડા સમય પછીની વાત કરી રહ્યા છે, પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. આનો મતલબ કે બેટા આ જે પ્રવાહ આપ્યો છે એ I1 છે કે I2? તો આન્સર આવશે I2. કેમ I2? કેટલા આપ્યા છે 2.68. બોલો કેમ I2? એનું કારણ છે કે આ સ્થાયી પ્રવાહ જો લખ્યું છે ને કે અમુક સેકન્ડ બાદ, મતલબ શરૂઆતમાં કંઈક પ્રવાહ હશે અને થોડા સમય પછી બેટા આ I2 પ્રવાહ મળે છે. એનો મતલબ કે આને સ્થાયી પ્રવાહ કહેવાય અથવા તો એના I2 કહેવાય. બરાબર. તો તારનું નિક્રોમ તારનું સ્થાયી તાપમાન, ચલો સ્થાયી એટલે પાછું આવશે T2 આવશે ને, તો બેટા T2 આપણે શોધવાનું છે. બરાબર. આલ્ફાનું મૂલ્ય આપણને આપ્યું છે, લખી દઈએ 1.70 ગુણ્યા 10⁻⁴ ડિગ્રી સેલ્સિયસ ઇનવર્સ. ક્લિયર? તો ચલો આને કેવી રીતે શોધી શકાય? તો પાછું એક કામ કરીએ, આપણી પાસે જે ઇક્વેશન છે એનો જ ઉપયોગ કરવાનો છે. કઈ ઇક્વેશન છે બેટા? તો લખી શકાય કે R2 ઇક્વલ્સ ટુ શું લખીશું R2 ઇક્વલ્સ ટુ R1 પછી 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. બરાબર. બસ આનો જ ઉપયોગ કરો, આન્સર આવી જશે, કોઈ ચિંતા નથી. જો હવે બેટા R2 અને જે અહીંયા R1 છે એક કામ કરીએ કે R2 તમને આપ્યા છે ના, R2 નથી આપણે બેટા R1 આપેલા છે. તો એક કામ કરીએ, ઓમનો નિયમ તો બધાને આવડે જ છે, એનો ઉપયોગ કરી દઈએ. તો ઓમનો નિયમ બેટા શું આવશે તો કે V ઇક્વલ્સ ટુ IR. શું લખીશું? V ઇક્વલ્સ ટુ IR. તો બેટા અવરોધ R કેટલો આવશે? અવરોધ R તમને મળશે V અપોન I. કેટલો આવશે બેટા? V અપોન I. હવે મારે અહીંયા R2 શોધવું છે તો પ્રવાહ શું લેવું પડે? I2 લેવું પડે. બરાબર. તો એનો મતલબ કે વોલ્ટેજ V અને પ્રવાહ બેટા અહીંયા આવશે I2. ક્લિયર? અચ્છા, હવે આ મૂલ્ય શોધી શકાય. બોલો વોલ્ટેજ V કેટલા છે તો કે 230
I2 બેટા કેટલા તો કે 2.68 તો આપણને R2 મળી જશે કેટલા આવશે R2 ઇક્વલ્સ ટુ 85.8 ઓમ કેટલા આવશે બેટા 85.8 ઓમ બસ R2 નહોતા તો આપણે R2 મળી ગયા બરાબર તો અહીંયા કામ કરીએ આ કિંમત અહીંયા મૂકી દઈએ તો જો આપણે R2 મળી ગયા R1 અને T2 આપણે શોધવાના હતા તો એક કામ કરો જરા જે આપણે આનું અગાઉનું સૂત્ર બનાવીએ છીએ એ પહેલાં બનાવી દઈએ અને પછી આપણે વેલ્યુ મૂકી દઈશું તો R1 બેટા નીચે આવશે ઇક્વલ્સ સામે શું આવશે 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 બરાબર આને આ બાદ લાવો ચલો તો R2 अपॉन R1 माइनस 1 इक्वल्स टू आल्फा T2 माइनस T1 क्लियर ओके હવે કામ કરો ચલો આપણે આલ્ફા નીચે લાવી શકીએ તો કે R2 अपॉन R1 माइनस 1 अपॉन आल्फा T1 ને ઉઠાવીને આ બાદ લાવો ચલો તો પ્લસ T1 ઇક્વલ્સ ટુ બેટા શું આવશે T2 બસ વેલ્યુ મૂક્યો R2 કેટલા તો કે 85.8 હવે તમને R1 પણ આપેલા છે તે પણ વેલ્યુ મૂકી દઈએ R1 કેટલા આપ્યા છે 75.3 માઇનસ 1 આલ્ફાનું મૂલ્ય જાણીતું છે 1.70 10 માઇનસ 4 બરાબર ઓકે પ્લસ બેટા T1 કેટલા તો T1 તમને આપે છે 27 તો સામે શું મળશે આપણને T2 અહીંયા મળી જશે તો આને બેટા સોલ્વ કરવાનું તમારે આનો આન્સર આવશે 820 કેટલો બેટા આવશે 820 તો અહીંયા લખીશું કે ભાઈ 820 પ્લસ 27 ઇક્વલ્સ ટુ T2 તો બેટા એનો મતલબ T2 આપણને મળી જશે 847 ડિગ્રી સેલ્સિયસ કેટલો બેટા આવશે 847 ડિગ્રી સેલ્સિયસ જે આપણે જોઈતું હતું ક્લિયર આવડશે તો જો આ વિડીયોની અંદર આપણે જે પણ ન્યુમેરિકલ સોલ્વ કર્યા છે બધા જ આ ઇક્વેશન ઉપર આધારિત છે R2 ઇક્વલ્સ ટુ R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 આ રિલેશન કોનું છે ફરીથી તમને સમજાવું કે તાપમાન અને અવરોધમાં વચ્ચે ફેરફાર થાય તાપમાન બદલવાથી અવરોધ બદલાય તો એ કયા રિલેશનથી બદલાય બેટા તો કે આ રિલેશન બદલાય છે જે આપણે અહીંયા સમજ્યા બરાબર આવડશે તો આ વિડીયો અંદર આટલું શું રાખીએ હવે નેક્સ્ટ વિડીયો અંદર જે નવો ટોપિક હશે આપણે કન્ટિન્યુ કરીશું બેટા ઓકે ચલો બાય